પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. પેન્ટેડ પરિવાર વતી હું વિવેક જાંબુચા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહે દિલથી સ્વાગત કરું છું. તમામ વિદ્યાર્થી મિત્રો માટે આજે એક સરસ મજાનો ટોપિક આપણે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. જ્યારે તમારું ભણવાનું સત્ર શરૂ થઈ ગયું, બરોબર, જે લોકો 10મામાં આવ્યા છે એવા વિદ્યાર્થીઓ પોતાની પ્રિપરેશન સરસ મજાની સ્ટાર્ટ કરી દીધી છે. આવા વિદ્યાર્થીઓને થોડાક સમયે મોટિવેશન આપણે કઈ રીતે આપીએ, કઈ રીતે માર્ગદર્શન પૂરું પાડે, એ એક હેતુથી આપણે પેન્ટેડ પરિવારમાં થોડાક સમયે કંઈક ને કંઈક અલગ વાતો લઈને તમારી સમક્ષ આવીએ છીએ, જેનાથી આપણું ભવિષ્ય બનશે, જેનાથી આપણી એક દિશા બદલાશે. આવા હેતુ સાથે આપણું સમગ્ર ટીમ કામ કરી રહી છે. આજે એવા જ એક સરસ મજાના હેતુ સાથે આપણે મળ્યા છીએ અને સફળ લોકો જે લોકો બન્યા છે, જેણે કંઈક જગતને આપ્યું છે, જેણે કંઈક અચીવ કર્યું છે, જેને આજે દુનિયા યાદ કરે છે, જેને આજે દુનિયા પૂજે છે, એવા વ્યક્તિત્વ બનવું હોય, એવા વ્યક્તિત્વ એ શું કર્યું એવું કે એનાથી એ લોકો સફળ થયા, તો એવા એક હેતુ સાથે એવું જ એક લક્ષણ આપણે સૌ વિદ્યાર્થી મિત્રોએ, બરોબર, આજીવન વિદ્યાર્થી ભાવ જ રાખવો જોઈએ, બરોબર, શીખતા રહેવું જોઈએ, અભ્યાસ નિરંતર ચાલુ રાખવો જોઈએ. એવા એક સરસ મજાનો ટોપિક લઈને આજે હું તમારી સમક્ષ એક સરસ મજાનો આખું સેશન લઈને આવ્યો છું. પાવર ઓફ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ, અભ્યાસ, કોશિશ, યત્ન, બરોબર છે. કયું તો કે ભાઈ, બરોબર, પાવર ઓફ પ્રેક્ટિસ. પ્રેક્ટિસનો મતલબ થાય છે અભ્યાસ. જીવનની અંદર અભ્યાસનું બહુ જ મહત્વ છે. જીવનની અંદર અભ્યાસનું બહુ જ મહત્વ છે. અભ્યાસ, કોશિશ, યત્ન જીવનમાં હોવું જોઈએ. હંમેશા અભ્યાસુ હોવો જોઈએ. વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? અભ્યાસુ. કોઈ પણ માણસને સફળતા મેળવી છે, બરોબર છે, એ સફળતા ક્યારે મળે? નિરંતર તમારો અભ્યાસ હોય, નિરંતર નિયમિત તમારો અભ્યાસ હોય. તો આજે એવા સરસ મજાના ટોપિક સાથે આપણે વાત કરીએ, પાવર ઓફ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ જીવનમાં શું કરી શકે? આપણે જોઈએ આગળના પેજની અંદર કે ભાઈ પ્રેક્ટિસ જીવનની અંદર શું કહે? આખું જગત, આખું વિશ્વ આ જે ચહેરાઓ છે એને યાદ રાખે છે, એને પૂજે છે, એને વંદન કરે છે, એને ભગવાન માને છે. તમારી સમક્ષ પહેલો જ ચહેરો છે સચિન તેંડુલકર, ક્રિકેટના ભગવાન, ગોડ ઓફ ક્રિકેટ, બરોબર, માસ્ટર બ્લાસ્ટર જેવી ઉપમા વિશ્વના ક્રિકેટ જગતની અંદર આખો એક અલગ જ એવી આભા, એવી ઓરા જેણે જન્માવી છે, એવા મહાન ક્રિકેટર, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર. આ સચિન તેંડુલકર એક આપણી જેવા સામાન્ય પરિવારની અંદરથી એક સામાન્ય માણસ હતા અને પોતે એક ક્રિકેટના ભગવાન સુધીની સફર એણે ખેડી. એ સફર આમનામ નહીં મળી હોય. એના પાછળ એનું શું હોય છે તો કે ભાઈ પ્રેક્ટિસ, અભ્યાસ. એવું કહેવાય છે કે સચિન તેંડુલકર જ્યાં સુધી ક્રિકેટ દરરોજ નિરંતર સવારે 4 વાગે દરરોજ 1000 બોલની પ્રેક્ટિસ કરતા, નિરંતર જ્યાં સુધી ક્રિકેટ રમ્યા ત્યાં સુધી એ નિરંતર પ્રેક્ટિસ એને જાળવી રાખી. એક પણ દિવસ તે છે એ રજા ઉપર ન લેતા. તો આને કહેવાય ડેડિકેશન, નિરંતર અભ્યાસ. એના પછીનું એક તમારી સામે ચહેરો છે થોમસ આલ્વા એડિસન. સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર જગતને એક ઉજાસ આપ્યો, એક પ્રકાશ આપ્યો, એક અજવાળું આપ્યું આ માણસે, થોમસ આલ્વા એડિસન. પોતાના જીવનની અંદર હજાર જેટલા પ્રયત્નો કર્યા અને નિષ્ફળતા મળી. 1000 પ્રયત્ન કરવાથી નિષ્ફળતા મળી, છતાં એ માણસ ડગ્યો નહીં, એ માણસ હાર્યો નહીં, એ માણસ હરેરી ન ગયો, બરોબર. અને છેલ્લે 1001માં પ્રયત્ને તેને બલ્બની શોધ કરી અને આખું જગત આજે રોશની, જેને આપણે રોશની જોઈ રહ્યા છીએ, ઝળહળી રહ્યું છે, તો એ આના પ્રતાપે છે. અને એની પાછળ પણ એનો છે અભ્યાસ, પ્રેક્ટિસ. તો અભ્યાસ શું કરી શકે તો કે અભ્યાસ આ કરી શકે. જ્યારે આ ભાઈએ બલ્બની શોધ કરવાનો વિચાર લીધો હોય છે ત્યારે એ માણસને કેટલા બધા મેણા ટોણા આપ્યા છે, કેટલી બધી ખોટી વાતો કરી છે. આ ભાઈએ કીધું હોય છે કે ભાઈ કાચના એક ગોળામાંથી મારે પ્રકાશ ઉત્પન્ન કરવો છે, આવો એક મારું સપનું છે. ત્યારે લોકો એની હસી ઉડાડી છે, લોકો એને મેણા ટોણા માર્યા છે, લોકો એને દાંત કાઢ્યા છે. યાદ રાખજો મારા દોસ્તો, જ્યારે તમારા કોઈ વિચાર ઉપર દુનિયા હસવા માંડે ને, જ્યારે તમારા કોઈ વિચાર ઉપર દુનિયા મેણા ટોણા મારે, ત્યારે તમારી સફળતા ત્યાંથી શરૂઆત થતી હોય છે. આ માણસે કેટલું સહન કર્યું છે, કેટલા પ્રયત્ન કર્યા છે, અને આજે
વિશ્વનો દરેક વૈજ્ઞાનિકો આનું એક આદર સાથે નામ લે છે અને એ છે થોમસ આલ્વા એડિશન. પાયામાં શું? અભ્યાસ. પાયામાં શું છે? પ્રેક્ટિસ. પ્રેક્ટિસનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. આ લેક્ચર લેવા પાછળનો કારણ હેતુ એ જ છે કે વિદ્યાર્થી અભ્યાસુ બને. કોઈ ટોપિક છે તો એને નિરંતર વાંચે, એની પ્રેક્ટિસ કરે. પ્રેક્ટિસથી જ તમે એક્સપર્ટ બનશો. આ બધા લોકો પ્રેક્ટિસ કરે છે. આ છે ભાઈ રોનાલ્ડો. રોનાલ્ડોને કોણ નહીં ઓળખતું હોય? આખું જગત રોનાલ્ડોના ફેન છે, બરોબર છે. એ માણસે કેટલી મહેનત કરી છે, કેટલો પુરુષાર્થ કર્યો હોય છે, આમનામ આવા ગોલ ખાતા હોય છે, આમનામ આટલો વિશ્વનો મહાન ફૂટબોલ ખેલાડી બન્યો હોય છે? નહીં ભાઈ, કચરો વીણતો ત્યાંથી લઈને એ માણસ આજે વિશ્વનો મહાન ફૂટબોલર છે. તો એની પાછળ છે એની નિરંતર પ્રયાસ, મહેનત, એનું સખત હાર્ડવર્ક અને દરરોજ પ્રેક્ટિસ કરે. આ બધા મહાન લોકો હોય ને, એ મહાન લોકો છે ક્યારે એ કામને છોડતા નથી. એ કામને દરરોજ નિયમિત કરતે, બરોબર છે. તો આ છે પાવર ઓફ પ્રેક્ટિસ. જીવનની અંદર અભ્યાસુ બનો. કોઈ વિષયને તમે પકડો છો તો એ વિષયને દરેક એંગલથી તમે ભણવાની, સમજવાની કોશિશ કરો. માત્ર ને માત્ર ટકાવારી માર્ક્સ લેવા પૂરતો નહીં, પણ એક જીવનની અંદર એક ડેડિકેશન સાથે એ વસ્તુને આત્મસાત કરો, બરોબર છે. દરેક એંગલથી એ વિષયને ભણો, બરોબર છે. તો આ વાત કરી. એક સરસ મજાનું સૂત્ર છે, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. જુઓ અહીંયા આપેલું છે પ્રેક્ટિસ મેક્સિમમ. જેટલી તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો, જેટલો તમે વધારે ને વધારે અભ્યાસ કરશો કોઈ પણ કામની અંદર, તો તમારી અંદર શું આવશે? એક્સિલન્સ આવશે, એક્સપર્ટનેસ આવશે. તમે એ વિષયના નિષ્ણાંત બનશો. સફળતાનો આ જ મંત્ર છે. કોઈ કામ મને સોંપાણું છે તો એક કામ વારે વારે રિપીટ કરું. જે કામ તમે વારે વારે રિપીટ કરો ને, એની અંદર ભૂલ હોવાની શક્યતા સાવ ઓછી હોય અને એના કારણે તમને કોન્ફિડન્સ વધારે આવશે, બરોબર છે. તો પ્રેક્ટિસ મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસમાં કોઈ પણ જાતની બાંધછોડ નહીં કરવાની. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. આ વિદ્યાર્થીનું એક સ્લોગન હોવું જોઈએ. વિદ્યાર્થીએ પોતે વાંચતી વખતે ઉઠતા બેઠતા આ રટણ છે એના મગજની અંદર શરૂ હોવું જોઈએ. મારે વધારે ને વધારે પ્રયત્ન કરવાના, વધારે ને વધારે પ્રેક્ટિસ કરવાની છે, મને વિષય નથી આવડતો એની. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. હવે તમને વાત કરીએ કે અભ્યાસથી જીવનમાં થાય શું. કોઈ વિષયની વારે વારે પ્રેક્ટિસ કરવાથી શું થઈ શકે, તો એની વાત કરીએ બેટા કે ભાઈ પ્રેક્ટિસથી. એના પહેલા જુઓ કે કોઈ માણસ ખાલી ને ખાલી ટેલેન્ટથી, જોજો બેટા, કોઈ માણસ ખાલી ને ખાલી ટેલેન્ટથી સફળ બની શકે ખરું? તો આ વાત અર્ધ સત્ય છે, અડધી સત્ય છે. કેવી છે? અડધી સત્ય. સત્ય વાત નથી, અર્ધ સત્ય છે, અર્ધ સત્ય. ખાલી ને ખાલી તમારી આગળ ટેલેન્ટ હોય તો તમે સફળ તો કદાચ બની પણ જાઓ. હાલો, ટેલેન્ટથી માણસ સફળ બને, ડેફિનેટ વાત છે, પણ એ સફળતા ટકે ક્યારે? એ સફળતા ટકે ક્યારે? હજી પણ કહું છું, ખાલી ને ખાલી ટેલેન્ટથી સફળતા મળશે, વાત સાચી, પણ એ સફળતા ટકશે ક્યારે? એના માટે જોશે નિરંતર અભ્યાસ. એના માટે જોશે નિરંતર અભ્યાસ. અને આ અભ્યાસ નહીં હોય, આ અભ્યાસ નહીં હોય તો તમારી સફળતા લાંબો સમય ટકશે નહીં. તમારી સફળતા લાંબો સમય ટકશે નહીં. કારણ કે વિશ્વના મહાન લોકો જે સફળતાના ટોચે, ઘણા બધા એવા મહાન લોકો છે કે જે સફળતાના ટોચે એક સમયે પોગી તો ગયા, બરોબર, પણ એ લાંબો સમય સુધી ટકી ન શક્યા. અહીંયા જે ચિત્ર જોવા મળે છે, અહીંયા મેં જે તમને ચિત્ર આપેલું છે એ છે આપણા ભારતના, બરોબર, સચિન તેંડુલકર અને સુનિલ ગાવસ્કર. આ બંને સાથે શરૂઆત કરી હતી. સુનિલ ગાવસ્કરનો પિક્ચર મૂકેલો છે અહીંયા. આટલો બધો ટેલેન્ટ હતું આ માણસમાં. સચિન, એવું કહેવાય છે કે સચિન તેંડુલકર કરતા પણ આ માણસ આટલો બધો સારો એવો ક્રિકેટર હતો. એના રેકોર્ડ પણ એટલા સરસ મજાના હતા, પણ એ ભાઈએ ભૂલ ક્યાં કરી? અભ્યાસ છોડી દીધો, નિરંતર પ્રેક્ટિસ બંધ કરી. જ્યારે સચિન તેંડુલકર એ નિરંતર પ્રેક્ટિસ શરૂ કરી. નિરંતર દરરોજ પ્રેક્ટિસ કરવાની. દરરોજ આટલા બોલ એ નક્કી કર્યા હતા કે આટલા બોલને ફેસ કરવાના જ. તો આજે એ ક્રિકેટનો ભગવાન છે, જ્યારે આનું ભવિષ્ય આખું અંજાઈ ગયું. તો આ તાકાત છે અભ્યાસની, આ તાકાત છે પ્રેક્ટિસની. તો બેટા અત્યારથી તે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, આ ગોલ આપણા મગજની અંદર ઘૂમવો જોઈએ.
વધારે ને વધારે કોઈ વસ્તુની પ્રેક્ટિસ કરશું, કોઈ પણ ક્ષેત્રની અંદર, એ ખાલી ભણવા પૂરતો નહીં, કોઈ પણ કામ કરો તો એ વધારે ને વધારે એમાં અભ્યાસ કરશો ને તો એનું એક્સિલન્સ આવશે, એક્સપર્ટનેસ બનશે, નિષ્ણાંત બનશો, તમે એના તજજ્ઞ બનશો. તો યાદ રાખજો આ વાત. આગળ જોઈએ, અભ્યાસથી શું થઈ શકે? અભ્યાસથી શું થઈ શકે? તો એના માટેના સરસ મજાના પોઈન્ટ આપ્યા છે કે અભ્યાસથી શું થાય. તો જોઈએ બેટા, અભ્યાસ જ્યારે વધારે કરતો હોય ને, જે માણસ બહુ જ પ્રયત્ન કરતો હોય, નિરંતર પ્રયાસ કરતો હોય, પ્રયત્ન કરતો હોય, પ્રયત્ન કરતો હોય, પ્રયત્ન કરતો હોય, એ માણસમાં કોન્ફિડન્સ, એ માણસની અંદર બેટા કોન્ફિડન્સ છે. એ કોન્ફિડન્સ કેવું હોય? હાઈ હોય. એ માણસમાં આત્મવિશ્વાસ કેવો હોય? ખૂબ જ વધારે હોય. એ માણસ છે એ આમ 56ની છાતી લઈને ક્રીઝ ઉપર આવે, એ સચિન તેંડુલકર. બરોબર? આત્મવિશ્વાસ, પ્રેક્ટિસથી આત્મવિશ્વાસ વધશે, પ્રેક્ટિસથી ક્લિયરિટી વધશે. કોઈ કામ છે ને એની ક્લિયરિટી વધશે, ડાઉટ્સ હશે નહીં, ડાઉટ્સ ઘટી જશે. કારણ કે એકનું એક કામ વારે વારે કરો છો તો એમાં જે ડાઉટ્સ છે તમે ઓલરેડી સોલ્વ કરતા જશો. તો ક્લિયરિટી વધશે, તમારી મૂંઝવણ ઓછી થઈ જાય, ભ્રમ તૂટશે, તમારો મૂંઝવણ ઓછી થઈ જશે. પ્રેક્ટિસ, રિવિઝન, યાદ રાખજો, કોઈ કામ રિપીટ કરો ને, રિપીટ કરશો કોઈ કામ તમે, કોઈ કામ તમે વારે વારે રિપીટ કરશો, વારે વારે રિપીટ કરશો, એકનું એક કામ લગાતાર તમે કરો છો, લગાતાર કરો છો, તો એક કામની અંદર તમારે એક્સિલન્સ આવી જશે, એક્સપર્ટનેસ આવી જશે. બરોબર છે? યાદ રાખજો. એ ભ્રમ તૂટે અને હેબિટ, કોઈ કામને વારે વારે કરો, કોઈ કામને નિરંતર કરો, નિરંતર અભ્યાસ શરૂ રાખો તો એ તમારી આદત બને. આદત એટલે કે હેબિટ બને. તો આશા રાખું છું કે આ સરસ મજાનો આ લેક્ચર તમને જીવનની અંદર ઘણી બધી તમારી જે મૂંઝવણ છે, તમારા જે ડાઉટ છે, તે તમારો ભ્રમ છે, બરોબર છે, એ તૂટશે. તો બેટા એક વસ્તુ યાદ રાખજો, આ લેક્ચર ખાલી જોવા પૂરતો નથી, પણ જીવનની અંદર એક વાત યાદ રાખવી કે અભ્યાસુ વાળો માણસ, જે માણસ અભ્યાસ કરે છે, જે માણસ નિરંતર કોશિશ કરે છે, બરોબર છે, એ સફળતાના શિખરે આજ નહીં તો કાલ પહોંચશે, પહોંચશે અને પહોંચશે. બરોબર છે? તો નિયમિતતા, બરોબર છે, જરૂરી છે. બરોબર છે? હાર્ડવર્ક ખૂબ જરૂરી છે, અને પ્રયત્ન આ સફળ લોકોના ગુણો છે. ફરીવાર કોઈક નવા સેશન સાથે આપ સૌ વિદ્યાર્થીઓ, આપ સૌ પરિવાર સાથે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ધન્યવાદ. Painted, Painless Learning.